શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી થઈ ગયું? રેડી? ચાલુ? ઓકે. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. સૂર્યનારાયણ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સરસ મજાનો એકાદશી જેવો પવિત્ર દિવસ, ભગવાનનું સાનિધ્ય અને મહાપૂજા. સ્વામિનારાયણ ભગવાનને ખૂબ પ્રિય એવી મહાપૂજા અને પાછી એકાદશીના દિવસે, એટલે બહુ સરસ યોગ કહેવાય. જેવો આપણે સંકલ્પ કર્યો પૂજા કરવાનો, એ જ પ્રકારે ખૂબ ભાવથી શ્રદ્ધાથી જગદીશભાઈ અને એમના મોટા બ્રધર અશોકભાઈ ખરું, અને પૂજામાં બેઠો બાબા શું નામ છે? દેવ. સરસ નામ. તો આજે આપણે ભગવાનની પૂજા કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ભાવથી શ્રદ્ધાથી જે કાંઈ આપણે ષોડશ ઉપચારથી ભગવાનનું પૂજન કરીએ એમાં ભગવાનને પ્રાર્થના કરીએ પ્રથમ કે અમારી પૂજા આપ અહીંયા પ્રત્યક્ષપણે બિરાજમાન થઈ અંગીકાર કરશો એવી પ્રાર્થના સાથે ભગવાનનું સ્મરણ કરી પૂજાની શરૂઆત કરીશું. પુષ્પની પાંદડી હાથમાં રાખજો. બસ. બે હાથ જોડી ભગવાનનું સ્મરણ કરીશું. અધ ભગવત સ્મરણ વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દૌર્વિલસિतं નૃણાં પરં મંગલં વક્त्रं मङ्गलकृत्यचादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान् मङ्गलम्. ભગવાનના ચરણની અંદર રાખી દેવાય. પૂજામાં બેઠા છીએ ત્યારે ઠાકોરજીને યાદ કરી પૂજાની શરૂઆત કરી. પોતાના ગુરુજન એને યાદ કરીશું. બે હાથ જોડી. અધ ગુરુ વંદના ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ભરેલી છે ચરણમાં જળ રેડજો. ચરણ પખાડીશું મહારાજના. અધપાદ્યમ ઉષ્ણોદકમ નિર્મલં ચ સર્વ સૌગંધ સંયુતં પાદપક્ષાલનાથાય દત્તં તે પ્રતિગુહ્યતામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. પાદ્યમ સમર્પયામિ. ચમચીની અંદર જળ રાખી માથે પુષ્પની પાંદડી રાખજો. મહારાજને અર્ઘ્ય આપીશું. અધયર્ઘ્યમ अर्घ्यं गृहाण देवीश गंध पुष्पाक्षते सह करुणाकर मे देव स्वामीनारायण प्रभु. ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामीनारायणाय नमः. हस्तयोः अर्घ्यं समर्पयामि. नानी पाली હતી પાછી નહીં? નાની પાલી હતી ને, પાણીની ભરી દો. મહારાજને જળપાન કરાવીશું. તમે હાથ અડાડી રાખજો. આપણે અધયાચમનં સર્વતીર્થ સમાયુક્તં સુગંધી નિર્મલં જલમ આત્મ્યતાં મયા દત્તં સ્વામિનારાયણ પ્રભુ. સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. હસ્તયોઃ અર્ઘ્યં સમર્પ્ય મને અર્ઘ્યાન્ત્યાચમનીયં સમર્પયામિ. આ લોટી લઈ પછી બસ
મહારાજ ઉપર સ્નાન કરાવવાનું છે. બંને વારાફરતી કરાવજો. અધસ્નાનમ ગંગા સરસ્વતી રેવાપયોષ્ણી નર્મદા જલૈઃ સ્નાપિતોષી મયા દેવ સ્વામિનારાયણ પ્રભું સંઘ સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. મદાવગર્ષ સ્નાનમ સમર્પયામિ. હવે પંચામૃત આપજો. બસ હવે પંચામૃત આપજો. બાકી છે એ સાઈડમાં કરી બાકી રહી ગયા. સીધું છે ને ચમચી એમને જ દો. ચમચી હવે સાંભળો તમે, આપણે જેમ ખાલી થાય ને પછી આપતા જજો. ઘણું છે એટલે પછી ઘી આવું કરી નમાવતા જજો. બરાબર? બીજા વાટકી રેડી રાખી. ના ના, આ વાટકી તમારે ભરી દેવાનું રહેશે. અને તમે આપણે સીધી વાટકી નમાવીને કરજો. બરાબર ને? અધ પંચામૃત સ્નાનમ. બસ ઘણું છે. બરાબર કરતો પયોદધિઘૃतं ચૈવ મધુશર્કરાન્વિतं પંચામૃतं મયાનીतं સ્નાનાર્થં પ્રતિગૃહ્યतं કામધેનુ સમોદ્ભૂतं સર્વેષામપિ જીવनं યજ્ઞહેતુપયસ્તુભ્યં સ્વામિન સ્નાનાર્થમર્પયે. પયસત્તુ સમુદ્ભૂત મલ્લદ્રવ્ય સંયોગત દધ્યાનિतं મયા ધાર્મે સ્નાનાર્થં પ્રતિગૃહ્યतं નવનીત સમુદ્ભૂतं સર્વસંતોષકારકં યજ્ઞાંગં દેવતાહારં ઘૃतं સ્નાનાર્થમાનિतं વૃક્ષસારસમોદ્ભૂतं સર્વતેજો વિવર્ધनं સર્વપુષ્ટિકરં કૃષ્ણ મધુસ્નાनं સમર્પયે. ઇક્ષુસારસમુદ્ભૂતાં શર્કરાં સુમનોહરાં મલાપહારિણી વાર્ષે ગૃહાણ સ્નાતુમાનિतं મલયાચલસંભૂतं ચંદનાગરુસંભવં ચંદनं દેવદેવેશ સ્નાનાર્થં પ્રતિગૃહ્યतं નાનાસુગંધિદ્રવ્યં ચ ચંદनं રજનીયુतं ઉદ્વર્તनं મયા દત્तं સ્નાનાર્થં પ્રતિગૃહ્યતાम्. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. વિહિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. બસ એક ચમચી આમાંથી લઈને એમાં મૂકી દો અંદર. પેલી ચમચી બસ વાટકી લઈ લો નજીક. હા, એમાંથી લઈને એમાં મૂકી દો. બસ મૂકી દો ચમચી. બસ એટલા. અથ જનમંગલમ અથ મહાભિષેકમ. નમો નમઃ શ્રી હરે બુદ્ધિદાય દયાવદે ભક્તિધર્માંગજાદાય ભક્તકલ્પદ્રુમાય ચ સુગંધપુષ્પહારાદ્યર્વિવિધૈરુપહારકૈः સંબોધિતાય ભક્ત્યોગશીતાંબરધરાય ચ નામ્નામષ્ટોત્તરશतं ચતુર્वर्गमभीप्सितं सद्यः फलप्रदं नूनं तस्य वक्ष्यामि सत्पते
ओम अस्य श्री जनमंगलाख्यस्य श्री हरियोष्टोत्तर शतनामस्तोत्र मंत्रस्य शतानंद ऋषिः अनुष्टुपछंद धर्मनंदन श्री हरिदेवता धार्मिक इति बीजं बृहद्बद्धरिति शक्तिः भक्तिनंदनिति कीलकं चतुर्वर्ग सद्यर्थे जपे विनियोगात् ध्यानं वर्णिवेशरमणीय दर्शनं मंदहासरुचिराननं भुजम्बूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये श्रीकृष्ण श्रीवासुदेवो नरनारायण प्रभो भक्तिधर्मात्मजो जन्मा कृष्णो नारायणो हरि हरे कृष्णो घनश्यामो धार्मिको भक्तिनंदन बृहद्वदधरो शुद्धो राधा कृष्णेष्टदैवतमरुसूत प्रिय काली भैरवादिति भीषण जितेन्द्रियो जिताहार तीव्र वैराग्यास्तिक योगेश्वरो योगकला प्रवृत्तिरति धैर्यवान् ज्ञानी परमं सच्चतीर्थकृतैर्थिकार्जित क्षमानिधि सदो निन्द्रो ध्याननिष्ठ तपप्रिय सिद्धेश्वर स्वतन्त्रश्च ब्रह्मविद्याप्रवर्तक पाषण्डोच्छेदनपटु स्वस्वरूपाचलस्थितिः प्रशान्तमूर्तिनिर्दोषो सुरगुरुवादिमोहन अधिकारुण्यनैन उद्भवद्प्रवर्तक महाव्रत साधुशील साधु विप्रप्रपूजक हिंसयज्ञप्रस्तोता साकार ब्रह्मवर्णन स्वामी नारायण स्वामी कालदोष निवारक शतशास्त्र व्यसन सद्य समाधिकारक कृष्णर्जाधावनकर कवलित कलिकारक प्रकाश रूपो निर्जम्ब सर्वजीवहितावह भक्ति संभोषको वाग्मी चतुर्वर्ग फलप्रद निर्मत्सरो भक्तवर्मा बुद्धिदातादिपावन बुद्धिरुद्रब्रह्मधाम दर्शकच्चापराजित आशमुन्द्रान्त शतकीर्ति श्रित संस्कृतिमोचन उदार शैजानंद साध्वी धर्म प्रवर्तक गंधर्वदर्पदलनो विष्णु भक्तृतुकारक पंचायतन सन्मानो नष्टिक व्रतपोषक प्रगल्भो निष्पुर सत्य प्रतिघ्नो भक्तवत्सलो रोषणो दीर्घदर्शी षडूर्मि विजयक्षम निरहन कृति रद्रोह रुजु सर्वोपकारक नियामक चोपसमस्थितिर्विनयवान् गुरु अजात वैरी निर्लोभो महापौरुषयात्मद खंडितार्षमर्यादो व्यास सिद्धांतबोधक मनो निग्रह युक्तिग्नो यमदूत विमोचक पूर्णकाम सत्यवादी गौणग्राही गतसमय सदाचार प्रियधर पुण्य श्रवण कीर्तन सर्वमंगल सद्रूपनाना गुण विचेष्टित क्यों लोग बगड़ते नहीं
આપણે જે મોઢું છે ને ઉત્તરના બેસ્ટમાં બેસ્ટ પછી દિશા ન મળતી હોય તો ઠાકોરજી કઈ કઈ દિશામાં ચાલે અને ઠાકોરજી મોઢું રાખે તો ચિંતા નહીં. આપણું મોઢું આપણું મોઢું કચ્છમાં છે કચ્છમાં છે એટલે આપણું મોઢું tanggung. સતીનો બૃહસ્પતિ દદાતુ.
સજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભગવંત બહુનામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા બંધો કર જોડી. પ્રભુ બંધો કર જોડી. ચરણે શીશ ધરાજી, ચરણે શીશ ધરાજી. દુઃખ લાગ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ અનુદારી. પ્રભુ દ્વિજ ગુણ અનુદારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય ગૌતમ લીલા કરતાય વિનાશી. પ્રભુ કરતાય વિનાશી. અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે. કોટી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત કરશે. પ્રભુ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી. વાલે કરુણા બહુ કીધી. મોક્ષાનંદ કરે મોક્ષી, મોક્ષાનંદ કરે મોક્ષી. સુગમ કરે શ્રીજી. પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ. ભગવંત બહુનામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ. ભગવંત બહુનામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. કપૂર ગૌરમ કરુણાસારમ. સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે. ભવં ભવાની શય્યામ નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ, મંગલં ગરુડધ્વજ, મંગલં પુંડરીકાક્ષ, મંગલાયનો હરિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. શ્રી નરનારાયણ દેવની જય. ભગવાનની જય. મહારાજની જય.
Maybe fix this camera, okay? I got it. Hey, don't push it. It's hot on the bottom. Be careful. Yes, સ્વામિનારાયણ. Fix the camera. ચાતુર્માસ ચાલે છે. અત્યારે શું ચાલે છે? Chaturmas. ચાતુર્માસ. ચાતુર્માસ એટલે અષાઢ સુધી એકાદશીથી માંડી અષાઢ, પછી શ્રાવણ, પછી ભાદરવો અને આસો. આ 4 મહિના ચાતુર્માસ કહેવાય. અષાઢ સુધી એકાદશીથી કારતક સુધી એકાદશી, ત્યાં સુધીનો ચાતુર્માસ કહેવાય. આપણા ઇન્ડિયાની અંદર ભગવાનના વિવિધ સ્વરૂપો, આપણે કોઈ માતાજીને માનતા હોય, ભગવાનના કોઈ પણ સ્વરૂપને માનતા હોય, તો આપણે વર્ષ દરમિયાન લગભગ થોડી ઘણી તો ભક્તિ કરતા હોઈએ છીએ. એવરી ડે સવાર સાંજ આપણે મંદિરે કદાચ જઈએ, ઘરે હોઈએ તો દીવાબત્તી કંઈક કરતા હોઈએ, અને કાંઈ ન કરીએ તોય આપણને ક્યાંક હાલતા જો ઠેસ વાગે ને તોય ભગવાનનું નામ યાદ આવી જાય. કેમ કે આપણા લોહીમાં છે. શું છે? લોહીમાં. આપણી સંસ્કૃતિ એવી છે અને આપણા બાપ દાદાઓએ જે તે સમયમાં બધું જાળવી રાખ્યું છે. અને અત્યારે આપણે અહીંયા વિદેશની અંદર હોઈએ તો આ બધું જાળવી રાખ્યું. શું કર્યું છે? જાળવી રાખ્યું છે. અને છોકરાઓને આ જાળવી રાખવાનું છે. શું કરવાનું? ભણીએ, આપણે અભ્યાસ કરીએ, ભણીએ, ગમે તેટલું ભણીએ, ભણવાની જરૂર છે, ભણવું જોઈએ, સારામાં સારું ભણવું જોઈએ, ડિગ્રી પણ સરસ પ્રાપ્ત કરી સુખી થવું જ જોઈએ. પણ ભણવાની સાથે સાથે આ પણ ભણવું જોઈએ. એટલે આપણા વડીલોએ વર્ષોથી ઇન્ડિયામાં હોય તોય ભલે, અહીંયા હોય તોય ભલે, આ બધું જાળવી રાખ્યું છે. શું કર્યું છે? જાળવી રાખ્યું. ઘણીવાર આપણે ખબર ના પડે, આપણને આધ્યાત્મિક બધી આ રીત રસમ, કર્મકાંડ, આ વિધિ વિધાન, એમાં આપણને ઘણીવાર કંઈ ખ્યાલ ના આવે. અને ઘણીવાર કદાચ ખ્યાલ આવે તોય ઘણીવાર કંટાળો આવે. શું થાય? બોજરેશન જેવું લાગે. છોકરાઓને 2-4 કલાક ચાલે ને એટલે કંટાળો આવે. શું થાય? એવું લાગે. કદાચ ન લાગે તો ભગવાનની મહેરબાની છે, પણ એવું કદાચ લાગે, આપણને ન સમજણ પડે તોય પણ આ જરૂરિયાતનું છે. શું છે? જરૂરિયાતનું છે. આપણે નાના હોઈએ ને ત્યારે ઘણી બધી વસ્તુની આપણને ખબર હોતી નથી, પણ તોય આપણા જે વડીલો હોય ને, આપણા માતા પિતા હોય, આપણા સગા સ્નેહી, બધું ધ્યાન રાખતા હોય કે આને કામનું નથી તો એના સુધી આપણને જવા જ ના દે. અને ઘણીવાર આપણા જે કામનું હોય ને એ આપણને કદાચ ન રૂચતું હોય, ગમતું હોય તોય આપે. શું કરે? તોય આપે. એ આપણા ઋષિ મુનિઓએ વર્ષોની સાધના, તપશ્ચર્યા કરીને આ બધું આપ્યું છે. મંદિર આપ્યું, ભગવાનના સ્વરૂપો આપ્યા, આ ભક્તિ, આ કર્મકાંડ, આ બધું જે આપ્યું છે ને, વિધિ વિધાન, આ કરવું, આ ન કરવું, આ ખાવું પીવું, એ બધું એમને બધું સાર્થક કરી, જોઈ જાણી જેટલું આપણા કામનું છે ને એટલું બધું આપણને આપ્યું છે. ભગવાનનું સિંહાસન, આપણું ઘર હોય તો એમાં ભગવાનનું સિંહાસન તો હોય જ તે. અને અહીંયા તો ભગવાનની મહેરબાની સરસ મજાનો રૂમ છે ભગવાનનો. લો આખો રૂમ છે આવડો મોટો. મંદિર. શું છે? મંદિર. એટલે શું થાય? ભગવાનનું સિંહાસન આપણે ઘરમાં બેસતા તે ભગવાનનો રૂમ હોય. કાલે શિવજીને ત્યાં પૂજા આપી હોય, ત્યાં સરસ મજાનો એન્ટ્રસમાં ભગવાનનો રૂમ, અહીંયા એન્ટ્રસમાં ભગવાનનો રૂમ. તો ભગવાનનો રૂમ, આખું ઘર આપણું છે, પણ ભગવાન પાછા કોના છે? આપણા છે. તો ભગવાનનો એક રૂમ હોય તો સાંજ સવાર પાછી આ ભક્તિ થાય. એટલે આ બધું કામનું છે. શું છે? કામનું. ઘણીવાર આપણને ખ્યાલ આવે ન આવે, બોજરેશન જેવું લાગે ને તોય દેવું. દવા હોય કડવી લાગે તોય લેવી જ પડે ને આપણને. આ કોરોના હતો તો વેક્સિન લેવાની હોય તો ઘણાને હોય ભાડે બીક લાગે તો લેવી તો પડે. કેમ કે એમ થાય કે એ કોરોના પાછો આવશે. સમજાય? એટલે આ ભગવાનનું શરણું, ભગવાનનું સાનિધ્ય, આ માર્ગ આપણે અજમાવવો તો પડે જ નહીં. માર્ગે છીએ આપણે. શું છે?
માગી. તો 4 મહિના દરમિયાન બધાએ ભક્તિ કરતા હોય છે ઇન્ડિયામાં અહીંયા. તો ચાતુર્માસ છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી આપી સરસ મજાની નાની એવી, બિલકુલ નાની છે, પણ એમાં બધી આપણા કામની જે બાબતો છે ને એ બધી, આ ખાવું, આ પીવું, આમ કરવું, આમ ન કરવું, બધી નાની નાની બાબતો, ઘણી બધી બાબતો તો એવી છે તો આપણને એમ થાય ભગવાને આવી બાબતમાં કેમ ટકોર કરી છે એવું લાગે. આટલા વાગે ઉઠવું ને આ કરવું ને આમ ન ખાવું ને બધી નાની નાની બાબતો, પણ એ બાબતો આપણને ખરેખર ઘણીવાર જીવનમાં યાદ ન રહે એના માટે ભગવાને ટકોર રૂપે આપણને સુખી કરવાને માટે બધી શિક્ષાપત્રીમાં બાબતો મૂકેલી છે. એમાં મહારાજે આ ચાતુર્માસ દરમિયાન ભગવાન કે એક પૂજા તો થવી જોઈએ. શું થવી જોઈએ? આ મહાપૂજા થઈ, આજે થઈ ને એ મહાપૂજા થઈ. આ મહાપૂજાનું પ્રવર્તન સ્વામિનારાયણ ભગવાનના વડીલ મોટેરા સંત ગોપાળાનંદ સ્વામીએ કરેલું. ત્યારથી આજ દિન પર્યંત આ મહાપૂજા ઠેર ઠેર બધે થતી હોય છે. ક્યાંક નવું મકાન હોય, ક્યાંક પોતાનો ધંધો હોય, કંઈક નિમિત્ત હોય, પ્રસન્નતાનું કંઈક નિમિત્ત હોય. અહીંયા તો જગદીશભાઈ અમારા ઘરમાં જ રહેતા પહેલા, અને પછી અમે નવું ઘર બાય કરવાનું હતું કે આ જ રાખી લઈએ, શું કરીએ, એટલે આ ઘર રાખ્યું ને, આ ઘર રાખ્યું એટલે એમના માટે નવું, એટલે આ નવા મકાનની પૂજા ગણો, વાસ્તુ પૂજન ગણો, મહાપૂજા એ બધું આજે થઈ ગયું. તો ભગવાન કે 12 મહિનામાં એક મહાપૂજા થવી જોઈએ, એટલે ચાતુર્માસમાં વિશેષ નિયમમાં ભગવાન કે મહાપૂજાનો નિયમ લેવું. શું લેવું? મહાપૂજાનો. તો આ વખતનો જે ચાતુર્માસ, અને એમાંય આ બાજુ અમારા અશ્વિનભાઈ અને જગદીશભાઈ અહીં પૂજા કરવા આવ્યા. ગઈકાલે ત્યાં નીતાબેન અશ્વિનબેન ત્યાં પૂજા થઈ, અને આજે અહીંયા પૂજા થઈ. તો મહાપૂજા થઈ તો ગઈકાલે સંકલ્પ કર્યો કે ચાતુર્માસમાં મહાપૂજાનો નિયમ છે ને, તો અમારે તો એવો નિયમ લેવું છે કે દર ચાતુર્માસમાં પહેલી મહાપૂજા અમારે ત્યાં થાય. જો કાલીથી વધાવો એકવાર આવો ને બધું અશોકભાઈ સમજ્યા. કાલે અશ્વિનભાઈના ત્યાં હતા ને તો બહેનોમાંથી અવાજ આવ્યો, તમારા ઘરના શું નામ છે? પ્રેમીલાબેન. પ્રેમીલાબેન અને નીતાબેન ત્યાં બેઠેલા ને તે બે અવાજ કર્યો ત્યાંથી કે અમારા બંનેના ઘરે દર ચાતુર્માસમાં મહાપૂજા પહેલી અમારે ત્યાં થાય. આવો નિયમ છે. ભગવાને નિયમ આપ્યો છે ચાતુર્માસમાં મહાપૂજા થવી જોઈએ, તો એવું નિયમ લઈ લે દર ચાતુર્માસનો નિયમ આવી જાય. તો ગઈકાલે બહુ સરસ મજાની ભગવાનની ષોડશ ઉપચારથી પૂજા થઈ, અને આજે પણ બહુ જ સરસ મજાની ષોડશ ઉપચારથી ભગવાનની પૂજા થઈ. અને આજે તો પાછો સન્ડે છે. સન્ડે છે એટલે બધાને સાનુકૂળતા થોડીક વધારે રહે, એટલે એમના આમંત્રણને માન આપી એમના ભાઈ અમારે અશોકભાઈ અને દેવ અને ભાણો છે શનિ, આ બધા ત્યાંથી બોલિંગ ગીમ અને ત્યાંથી આગળથી પાછા 6 કલાક ડ્રાઇવિંગ કરીને ત્યાંથી આવ્યા. ગઈકાલે આવી ગયેલા, અને આજે પાછો રવિવાર છે એટલે અમારે જયંતિભાઈ, પછી અમારે નીતિનભાઈ, મોનાબેન એ બધા આજે આવ્યા. અને અમે તો ગઈકાલે, આમ તો આવવાના હતા પરમ દાડે, પણ ગઈકાલે આવ્યા. ગઈકાલે અમારે મનરભાઈ, પછી દીપ અને અમારે જયની એ બધા પાછા અમે ગઈકાલે આવી ગયા. અને આ બધા જે મહેમાનો બધા પધાર્યા, મને નામ તો કોઈને આવડતા નથી બહુ, પણ બધા ભાઈઓ બહેનો બધા ખૂબ ભાવથી એમના આમંત્રણને માન આપી બધા પધાર્યા છો. અને સરસ મજાની ભગવાનની આ પૂજા થઈ. જેમ અગાઉ વાત કરી એમ કે આ બધું આપણને આપણા જે મહાપુરુષો એમણે બધો આ વારસો આપ્યો. શું આપ્યું છે? વારસો આપ્યો. અને સાથે સાથે કથા વાર્તા. ભગવાન હોય ત્યારે ભગવાનનું સિંહાસન હોય એટલે બધી ભક્તિ તો આપણે કરતા હોઈએ, પણ એમાં કથા વાર્તા. અત્યારે તો ભગવાનની મહેરબાની છે કે ઓનલાઈન આપણે ગમે તે વક્તાને ગમે ત્યારે સાંભળી શકીએ. શું કરીએ?
અને બહુ સરસ મજા આ બધી ટેકનોલોજી ને સગવડતાઓ એટલી બધી સરસ છે કે જેના માધ્યમે કરીને સરસ સરસ બધી કથાઓ આપણને ગમે એવી પાછી હો. અને એવી સરસ મજાની હોય તો થોડી કથા વાર્તા સાંભળીએ ને તો શું છે, ખૂણે કાંચરે ક્યાંક થોડી ઘણી આળસ હોય, કાંઈક આપણને ઘણીવાર ગમે ના ગમે, તોય પાછું સાંભળ કરો ને તો એકવાર તો પાછું કાંઈક ગમે હો. હા, ઘણીવાર તો આપણે ઘરમાં હોઈએ એટલે ઘરમાં સત્સંગ ચડવાનું વધારે કારણ હોય તો બહેનો હોય. કોણ હોય? બહેનો. સમજો, માર્કિંગ કરજો. આપણે બધા ભાઈઓ ભક્તિ તો કરતા હોઈએ પણ એમાં વધારે જોર બહેનોનું હોય છે. કોનું? બહેનોનું. તમને એમ કે બહેનોના વખાણ કરે છે પણ તમને ખબર જ હોય ઘેરે આ બધા, કારણ કે આ ઠાકોરજી કોણ સાચવે? બહેનો જ સાચવે. હા, છોકરા નાના હોય એ કોની પાસે મોટા થાય? ભાઈ આપણે બધા મોટા થયા, કોની પાસે મોટા થયા? આપણા માવતરની પાસે મોટા થયા હો. જ્યારથી આપણને ખબર નથી પડતી, જ્યારથી જન્મ લીધો ને ત્યારથી અમુક લેવલે આપણે એજ સુધી પહોંચ્યા ને ત્યાં સુધી કોની પાસે બેસતા હતા? માતાની પાસે. એને જ બધું શીખવાડ્યું હોય ને. હવે મોટા થઈને ઘણી વાર બે અને એવું બને, બેસવું ક્યારે? શું કરવું? હા, થોડુંક બેસવું માતા પિતાની પાસે, થોડુંક બેસવું. છોકરા હોય તો માતા પિતાથી શરમાવું નહીં. ઘણા શરમાય પણ નાના હતા ત્યાં સુધી આપણે મોટા કોની પાસે થયા? માતા પિતાની પાસે મોટા થયા. અને પછી જ્યારે આપણે સમજદાર, દોડતા, કૂદતા થયા એટલે બીજે બધે બેસીએ, બધે દોડીએ, આમની પાસે જઈએ નહીં. હે, તે અમને શું ગુનો કર્યો? આપણને મોટા કર્યા એ ગુનો કર્યો? એટલે માતા પિતાની પાસે પાછું શું કરવું? બેસવું, શાંતિથી બેસવું. અને જેમ કથા સાંભળીએ છીએ ને એમ એમનું પાછું સાંભળવું. કેમ કે આપણા પરમ હિતેશ હોય તો કોણ છે? મા બાપ છે. દેવ કોણ છે? મા બાપ છે. હા, આ બધા આપણા ખર્ચા હોય, કોલેજોના ખર્ચા, છોકરાઓના સાંભળીએ તો આપણા તો છે ને રૂવાટા ખડા થઈ જાય. $3 લાખ કહો હાલો. હે, ઇન્ડિયામાં તો પેલા ઓલા 3000 ટ્યુશનની ફી ભરવાના પૈસા નહીં હોય ને એમાં બધા ઘણા ભણાય છે. હે, એવામાં ભણ્યા. આપણે આ લોકો $3 લાખ ફી આપણી કાઢીને હસતા મોઢે આપી દે અને તોય આપણને ઘણી વાર એમ થાય કે હવે આમનું શું સાંભળે, અમારા વિચાર મેચ થતા નથી. એમ થાય ઘણી વાર છોકરાને શું થાય કે મોટાના અમારા વિચાર મેચ થતા નથી. શું વિચાર મેચ થતા નથી? $3 લાખ આપણા ભરે છે, એ વિચાર આપણા નથી. હે, મેચ જ થાય છે બધું. એટલે શું થાય, માતા પિતાનું પણ કથા સાંભળીએ, વાતી કરું કથા સાંભળીએ એમાં માતા પિતાનું પણ સાંભળીએ. એટલે છોકરાઓને નહીં, આપણે બધાના માતા પિતા છે. મોટા હોય તેમના માતા પિતા મોટા હોય પણ આપણે દરેક આપણે પૂજાની અંદર જો પૂજાની અંદર આપણે ભગવાનને યાદ કર્યા, ગણપતિ દાદાનું રીતિ સિદ્ધિ સાથે પૂજન કર્યું, હરિકૃષ્ણ મહારાજનું 16 ઉપચારથી પૂજન કર્યું. અને એમાં આપણે માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ એવું આવ્યું. શું આવ્યું? એટલે માતા પિતા પણ આપણા દેવ છે. શું છે? દેવ. દેવ છે ને. માતા પિતા આપણા જીવતા જાગતા દેવ છે. પછી આપણા સિંહાસનમાં બિરાજમાન ભગવાનનું કોઈ પણ સ્વરૂપ આપણને ગમતું હોય, સ્વામિનારાયણ ભગવાન, રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રામચંદ્રજી ભગવાન, શંકર દાદા, માતાજી, જે ગમે પણ ગમવા જોઈએ. શું કરવું જોઈએ? કોઈ પણ સ્કૂલમાં એડમિશન લો પણ ત્યાં જઈને એડમિશન લઈને અભ્યાસ કરવો જોઈએ. કોઈ પણ ઠેકાણેથી લો, ગમે સ્ટેટ હોય, ગમે સ્કૂલ હોય, ગમે ત્યાંથી એન્ટ્રી એકવાર લો ને પછી તમને જે બનવું હોય ત્યાં જઈને ઉભા રહે. તમે જો ખતરો કરજો. મેમ્ફિસમાં લો તોય ભલે, ટેનેસીમાં લો તોય ભલે, કેનેડામાં લો તોય ભલે, અને અમદાવાદમાં લો તોય ભલે. અને ઓલી નાયગ્રા કોલેજ છે ને ત્યાં કેનેડા, ત્યાં એક છોકરાએ લીધેલો. મારું 6 મહિના પછી આવ્યો એટલે મારે ફી ભરવાના પૈસા નથી આવે. ઇન્ડિયાથી કરાર કરેલો ને તો હવે પસ્તાના, ત્યાંથી હવે કોલેજ ચેન્જ કરવી છે. પણ એકવાર ત્યાં લઈ લીધું પછી કોલેજ ચેન્જ કરવી છે. બરાબર ને? એટલે ગમે ત્યાંથી એડમિશન લો, ગમે તે સ્થળે, ગમે તે સ્કૂલમાં એડમિશન એકવાર લઈ લો, એન્ટ્રી એમાં લઈ લો, પછી પોતાની વેળે એમ થાય કે અમારે આ ભણવું છે તો આમાંથી આમાં, આ અમારે ભણવું છે આમાંથી આમાં. તો પછી જે ડૉક્ટર બનવું હોય તે ભલે, એન્જિનિયર બનવું હોય તે ભલે, જે બનવું હોય બને. હે,
અને પછી બનીને પાછા કોકને બનાવીએ નહીં ને તે મોટા બના ગયા. આપણે બની દઈએ ડોક્ટર ને બીજું ત્રીજું પછી બીજું ત્રીજું પછી કોઈ બનાવીએ નહીં. શું કરીએ? હા, સેવા થાય. એટલે આપણે આ બધા ગમે ત્યાંથી એટલે કોઈ પણ ભગવાનનું સ્વરૂપ માનતા હોય આપણે, પણ ભગવાનની પૂજા ઘેર થવી જોઈએ. સવાર સાંજ દીવાબત્તી કંઈક થવી જોઈએ. અને આખો દિવસ 24 કલાક આપણે આપીશ ભગવાન. કેટલી? 24 કલાકનો સમય પડલો. 24 કલાકમાં આપણે કમસે કમ થોડોક સમય ભગવાન માટે કાઢીએ. થોડોક સમય ભગવાન માટે કાઢીએ ને એ ભગવાન માટે નથી, કોના માટે છે? આપણા માટે. બહુ વિચાર કરીએ ને તો આપણા માટે છે. થોડી વાર મોબાઈલ કે બીજું ત્રીજું થોડુંક આગું મૂકીને શાંતિથી બેસીએ ને એટલે આખો દાડાનું મગજ એવું બરોબરનું ચક્રાવે ચીલું હોય ને, હું કરું ના કરું, આમ કરું તેમ કરું, એ બધું એવું શાંત થઈ જાય ને અને ભગવાન એવો સરસ મજાનો નિર્ણય લેવડાવે કે ઓછા મહેનતે ઓછા સમયમાં બધું સાનુકૂળ થઈ જાય. શું થઈ જાય? તો એવી રીતના દરેક ઠેકાણે આપણે ગમે ત્યાં હોઈએ, ઘરે ભગવાનની પૂજા થોડી ઘણી ભક્તિ થાય. આવો ચાતુર્માસ સરસ મજાનો ચાલે છે અને ભક્તિ તો આપણે કરતા હોઈએ છીએ, પણ જ્યારે આવો સમય હોય, કથા આપણે સાંભળીએ કે આવી મહાપૂજામાં બેઠા હોય ને ત્યારે વળી પાછું તાજું થઈ જાય. શું થઈ જાય? તાજું થઈ જાય અને એમ થઈ જાય કે હવે મારે પાછું છે ને કરવું જ છે એવું થઈ જાય. શું થાય? હા, પછી ઘણો એ સમય જતો હોય ને પછી થોડો કાટ લાગી જાય પાછો, એટલે વળી પાછું કંઈક થવું જોઈએ. એટલે જેમ આપણે નાહીએ ધોઈએ અને પવિત્ર રહીએ અને સવારે જેમાં હોય તો હાંજ પડે પાછું જમવા જોઈએ છે ને, એમ પછી ભગવાનને લગતું આ બધું આધ્યાત્મિક માર્ગનું થોડું થોડું પાછું તાજું રહેવું જોઈએ. બધું શું કરવું જોઈએ? તાજું રહેવું જોઈએ. તો આજે સરસ મજાની એક આ પૂજા થઈ. ઘણા સમયથી અમારે જગદીશભાઈને આવો ભાવ હતો કે આપણે મકાન લઈએ ને ત્યારે પૂજા થઈ જાય ભગવાનની. તો એમણે સરસ મજાનું એક આ મકાન પોતાનું અને એક નિમિત્ત ઊભું કરી સરસ મજાની આજે ભગવાનની જ્યારે મહાપૂજા થઈ છે ત્યારે એમને પાછો આવો સંકલ્પ જેમ અગાઉ વાત કરી તેમ કે દર વર્ષે એક પૂજા પાછી થઈ જાય. એ બાને શું થાય? બધું આ તાજું થઈ જાય અને સગા સ્નેહી પાછા બધા પધારે એટલે બધું મળવાનું થઈ જાય. એ બાને જમણવાર થઈ જાય, બધા ભેગા થાય. અહીંયા વિદેશમાં તો બધા ભેગા થાય અને ભેગા થઈને જમે એ બહુ મહત્વનું છે. તો એક સરસ મજાનો એક આ પ્રસંગ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી. જે પ્રકારનો એમનો સંકલ્પ છે, પ્રેમીલાબેન, જગદીશભાઈ, એમને જે પ્રકારનો આ સંકલ્પ છે, પૂજા કરી સરસ મજાની પૂજામાં જે કંઈ સંકલ્પ કર્યો ભગવાન એમનો સંકલ્પ પૂરો કરે. અને આ તો બધા આપણે પ્રસાદીના ગામ છે. શું છે? બધા વડવું હોય તો ભલે, ડાંગરવા હોય તો ભલે, મુખાસણ હોય તો ભલે, કરજીસણ હોય તો ભલે, સીમાડિયા ગામ છે બધા. હા, સીમાડિયા ગામ આપણા બધા. અને મહારાજ વખતનો આ સત્સંગ, એ વખતનો સમય કેવો છે આપણે કલ્પના ન કરી શકીએ. કહો, શાસ્ત્રમાં બધા જે વર્ણન છે અને ભગવાન ત્યાં પધાર્યા હોય અને આપણા વડદાદાઓ બધા એ ગામને પાદર ખાલી ઓટલે બેઠા હોય અને ભગવાન ત્યાંથી પસાર થયા હોય અને સીધા ભગવાનને ઘેર લઈ જાય અને ભગવાન પાછા પધારે અને એ વખતના સમય પ્રમાણે ભગવાનની સેવા કરી ભક્તિ કરી હોય એવા પ્રસાદીના ગામ. એટલે આપણે તો શું છે, આ વારસો બધો બાપ દાદાનો છે, એ અમને મહેલો આવે છે. અને અહીંયા વિદેશમાં આવ્યા પછી આપણે થોડી હિંમત રાખીને પાછો આ જાળવી રાખ્યો છે કે અહીંયા સરસ મજાના મંદિર હોય ને સરસ મજાનું આ બધું થતું હોય. ઘણી વાર તો ઇન્ડિયામાં હોય તો આટલી વસ્તુ મળે નહીં. હો, અહીંયા શરૂઆતમાં જયંતિભાઈ અમે પહેલાં શરૂઆતમાં પૂજા કરવાની હોય ને તો અડધી વસ્તુ મળે જ નહીં. આપણે 10-15 વર્ષ પહેલાં હવે તો ભગવાનની દયા કે અહીં તો અમે કંઈ લખાયું જ નહોતું. લો, મહાપૂજા હતી ને અહીંયા એટલું બધું તૈયાર હતું સરસ મજાનું કે બધું કોઈ પણ વસ્તુની ઉણપ નહીં. તો એટલી બધી સરસ મજાની સામગ્રી સાથે ભગવાનની પૂજા થઈ. અને બીજું કે આપણે ત્યાં નેશવિલમાં મંદિર બને છે અને સભા અત્યારે ત્યાં હોલમાં કરીએ છીએ. તો દર 15 દિવસે સભા કરીએ. તો આ વખતે સભાનો સમય અમારે આમ તો ત્યાં હતો એટલે કીધું આ પૂજા છે તો આજે સભા પણ ભેગી છે આપણી.
અત્યારે જે કથા વાર્તા થઈ ને એ આપણી સત્સંગ સભા થઈ ગઈ. શું થઈ ગઈ? સત્સંગ સભા થઈ ગઈ. આ ઘર સભા, અહીં સત્સંગ સભા થઈ ગઈ. આમ તો અમારે સભાની શરૂઆત અશ્વિનભાઈના ઘેરથી કરેલી. પહેલી સભા આ વર્ષની પહેલી સભા ત્યાં કરેલી અને વળી પાછી ત્યાં હોલમાં પાછા ભેગા થઈને સભા કરતા હોઈએ છીએ. તો ગઈકાલે પાછી મહાપૂજા અને અશ્વિનભાઈના ત્યાં સભા પણ કરી. એટલે અમારી 18મા નંબરની સભા અશ્વિનભાઈના ત્યાં કરી. કેમ કે અમારે અશ્વિનભાઈ છે એ અમારે 12 મહિનાની થતી જે 26 સભા એના યજમાન છે. એટલે કાલે બીજી સભા એમના ઘેર થઈ ગઈ. હા, બીજી સભા એમના ઘેર થઈ ગઈ. અમારા હરિકૃષ્ણ મહારાજ પાછા અગાઉ ત્યાં પધારેલા ને તો અમારે ન્યાસબીલ આવવાનું નામ લેતા નતા. હા, પૂજા રાખેલી ને તો એ મૂકવા આવતા હતા તે તો વળી પાછા ત્યાં રોકાવાનું કરતા હતા કે અમે હરિકૃષ્ણ મહારાજને લઈ આવજો ને રાતવાસો કરજો. એટલે ગઈકાલે પૂજા થઈને રાતવાસો ત્યાં કર્યો અને પાછી સભા કરેલી. એટલે અમારી 18મા નંબરની સભા ત્યાં થઈ અને આજે જગદીશભાઈના ત્યાં પૂજા થઈ અને આજે પણ સભા 19મા નંબરની સભા અહીંયા થઈ. હો, આજે 19મા નંબરની સભા અમારી અહીંયા થઈ ગઈ અને આ સભા છે ભાઈ. અમારે ત્યાં સભા હોય ને ત્યાં લગભગ અત્યારે તો હોલમાં કરીએ એટલે અમારે સભા જો આ બાજુ ભરેલું છે ને આ બાજુ ભરેલું છે એટલે આ બધી આપણી સભા થઈ ગઈ. તો એક તો પૂજા પણ કરી અને આ સભા પણ કરી. તો મહારાજને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય પરિવારનું ખૂબ જ સારું રહે અને ઘરમાં રહેનારના સ્વાસ્થ્ય સારા રહે. ભગવાનની ભક્તિ છે અને દિન પ્રતિદિન ભગવાનની ભક્તિ વધે. અને અમારા અશોકભાઈ આ દેવને શનિને દૂરથી આવ્યા, બીજા પણ ભક્તો બધા દૂરથી આવ્યા હોય એ બધા ઉપર ભગવાન કૃપા દ્રષ્ટિ રાખે અને દરેકને ભગવાનની ભક્તિ કરવાનું બળ વધે. જીવનમાં ભગવાન ખૂબ સુખી કરે અને સુખી થઈએ અને સાથે સાથે આપણે ભગવાનને પાછા રાખીએ. તો સરસ મજાની આજે ભગવાનની આ પૂજા તો બહુ સરસ મજાના દરેક ઉપચારથી થઈ. પણ એમાં કાંઈ પણ અડચણ આગુ પાછું હોય તો ભગવાનના ચરણમાં બે હાથ જોડી